ચલો હવે યોગના પેકેજમાં આપણું એક્યુપ્રેશરનો વિષય પણ છે. એક્યુપ્રેશર અને એક્યુપ્રેશરનો ખૂબ મહત્વ છે. હું તમને બીમારીઓને કારણ બતાવ્યું કે મોટાપા છે કારણ છે, ફાસ્ટ ફૂડ છે, જંગ છે, જેનેટિક છે, સ્ટ્રેસ છે, પોલ્યુશન છે, આ અમારું જે આહાર ઝેરયુક્ત છે એ પણ કારણ છે. પણ એ કારણ છે ને જે અમે 18 કલાક 20 કલાક ચંપલ પહેરીને રાખીએ ને એ પણ કારણ છે. આપણી જે ચંપલ છે, શૂઝ છે, એ પણ બીમારીનું કારણ છે. ક્યોંકि આ ધરતી પરથી કનેક્શન અમારું ગાયબ થઈ ગયા. આપણે જે પણ મકાનોમાં રહીએ બધામાં લોખંડ છે અને જે ધરતીની જે ચુંબકીય શક્તિ છે એ લોખંડમાં ડાયવર્ટ થઈ જાય છે. એટલે રોજ 5, 10, 15 મિનિટ ઉઘાડા પગે ચાલવું જોઈએ. नंगे पैर सुबह 10-15 मिनट चलना चाहिए और वो भी जमीन पर. एनाथी पण तमारी इम्युनिटी વધે છે. એનાથી ઇમ્યુનિટી વધે છે. એટલે એક્યુપ્રેશર પણ એ જ કામ કરે છે. તો આ એક પ્લેટ છે, એક્યુપ્રેશરની પ્લેટ. આ પ્લેટ તમારા ઘરમાં બધાના પાસે હોવી જોઈએ અને તમારી યોગ ક્લાસમાં પણ આ એક્યુપ્રેશરની પ્લેટ હોવી જોઈએ. બહુ ઉપયોગી છે, બહુ લાભકારી છે. આ એક્યુપ્રેશરની પ્લેટ ઉપર 2 થી 5 મિનિટ તમે એક્યુપ્રેશર કરો. આ 2 થી 5 મિનિટ એના જબરદસ્ત લાભ છે. અમને જે અનુભવ પ્રાપ્ત થયા છે કે આ 2 થી 5 મિનિટ એક્યુપ્રેશર કરવા માત્રથી બધા જ દર્દોથી મુક્તિ મળે છે. એક્યુપ્રેશર કરવાથી વેટનો બેલેન્સ થાય છે. આ એક્યુપ્રેશર કરવાથી બ્લડનું સર્ક્યુલેશન વધે છે આખા શરીરમાં. આ બ્લડ પ્રેશર, એક્યુપ્રેશર જે છે તમારા બ્લડ પ્રેશરને પણ નોર્મલ કરે છે. તો એક્યુપ્રેશરનું ખૂબ મહત્વ છે. અને તમારા પાસે એક્યુપ્રેશર પ્લેટ ના હોય તો આ કાંકરાવાળી જગ્યા હોય જ્યાં ઘરમાં તમારી થોડી કપચી હોય, કપચી રાખવાની ને એના પર ચાલવાનું. આ એક્યુપ્રેશરની પ્લેટ. તો એક્યુપ્રેશરની પ્લેટ પર આવી રીતે ફરવાનું. તો રોજ 2 થી 5 મિનિટ 2 થી 5 મિનિટ આ એક્યુપ્રેશરની પ્લેટ ખૂબ જ લાભકારી. આ એક્યુપ્રેશર કરવાથી પણ તમારા આસનો બહુ ફ્લેક્સિબલ થાય છે. કોઈને તમે આ પ્લેટ પર 5 મિનિટ વોક કરાવી દો, 5 મિનિટ પછી તમે એમને કહો ના કે આ રીતે આસન પકડ, આ રીતે હાથ પકડ, તો એના હાથ પકડમાં આવશે આ રીતે. આટલું એક્યુપ્રેશર પહેલા અને પછી આટલું ફરક પડશે. પહેલા એના હાથ પકડમાં ના આવતા હોય ને તો એનું આ 5 મિનિટ પ્લેટ ઉપર એક્યુપ્રેશર કરાવી દો તો એની ફ્લેક્સિબિલિટી વધે છે આટલી. પછી બીજા હાથથી. તો બીમારીઓનું કારણ છે શરીરની જકડ અને મનની અકડ. શરીરની જકડ અને મનની અકડ આ બીમારીઓનું કારણ છે. તો બોડીમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, ઘૂંટણોમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, સ્પાઇનમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. આમ તમારી સ્પાઇનમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ. બંને હાથ ઉપર કરો, ચેક કરો કેટલી ફ્લેક્સિબિલિટી છે. તમારા હાથ પગને અડવા જોઈએ, હાથ પગને અડવા જોઈએ. આટલા તો અડવા જોઈએ. તમારા ઘણાના હાથ આટલા હોય ને, એક્યુપ્રેશર પ્લેટ ઉપર અને 5 મિનિટ એક્યુપ્રેશર કરાવો, આટલા હાથ હશે તો આટલા થઈ જશે. આટલા પછી કોશિશ કરો બંને હાથ જમીન પર જતા રહે અને માથું ઘૂંટણ સાથે લાગે એવું પ્રયત્ન કરો. જેટલું થાય એટલું પ્રયત્ન કરો. એ રોજ પ્રેક્ટિસ કરવાથી થશે.